પણ મોટા પાયે. અને પછી કે હા ઈ જ છોકરી છે કે આલિયા અને બાળા એ બે ગામ છે એટલા બધા કે તમે થોડું મોટું ડ્રેગન એવું છે. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ અલિયાવાડા. ઘડિયાળમાં વાગી ગયા છે 10 અને મોઢા ઉપર વાગી ગયા છે 12 નથી વાગ્યા. અત્યારે તો મસ્ત મસ્ત મજા આવે છે કારણ કે હજી ઉઠી જ છું. ઉઠીને એમ તો રેડી વેડી થઈ ગઈ છું અને અમે લોકો જઈએ છીએ બહાર એટલે અલિયાવાડામાં ચક્કર મારવા જઈએ છીએ. અને અહીંયા બને છે જમવાનું એ પણ મોટા પાયે. તો ગાઈઝ આપણે જોઈએ બધા શું શું જમવાનું બનાવે છે. તો અહીંયા મામી ને માસી લોટ બાંધે છે. ઓલમોસ્ટ એક શાક બની ગયું છે અને દાળ બને છે. જેમ તમે મિની વ્લોગમાં જોયું એમ કે હું કાલની અહીંયા આવી છું. તો પછી બહુ બધું જમવાનું બનાવવાનું હતું ને તો રાતે જ લાડવા બનાવી લીધા હતા. અને બસ પછી વન્સ અગેન દશામાના આશીર્વાદ લઈ લીધા, જે જેવાલા કરી લીધા. અને આજે દશામાનો લાસ્ટ દિવસ હતો એટલે જ બધાને જમવાનું હતું. તો આને અલિયાવાડાની શેરી કહેવાય. તમે તો ક્યારેય જોઈ નહીં હોય એટલે જ મેં તમને દેખાડી દીધી. વર્ષાબેન રેડી થઈ અને જાય છે બાબા. ગાઈઝ આ હિમાચલ નથી પણ તોય જોજો અહીંયા બ્લોગ નાખે છે એટલે બ્લોગ બનાવે એ લઈ. આઈ હોપ યુ નો ધેટ. ગાઈઝ હું તમને બતાવીશ કે અલિયાવાડાની શેરી કોને કહેવાય અને અલિયાવાડા કોને કહેવાય. અને અહીંયા છે ને અમુક અમુક લોકો ઓળખતા હોય ને હે એ મારો બ્લોગ મારીને મારી સામે ખોલી અને જોવે અને પછી એમ કે હા ઈ જ છોકરી છે જેને મેં જોઈ હતી. ઘડિયાળમાં ઓલમોસ્ટ 10 વાગી ગયા છે અને અમે લોકો જઈએ છીએ બજાર જોવા માટે. અહીંયાથી 2-3 રસ્તા પડે છે અલગ અલગ ગામમાં જવાનો, પણ અત્યારે આપણે જવાનું છે માર્કેટ બાજુ. તો ગાઈઝ અહીંયા લખેલું છે અલિયા, એટલે કે એમાં એવું છે કે અલિયા અને બાળા એ બે ગામ છે અલગ અલગ, પણ આમ એને મર્જમાં એમ કહી શકાય કે અલિયાવાડા. અને અમે લોકો જઈએ છીએ બજાર એક્સપ્લોર કરવા માટે, એટલે એમ એવું છે કે એક બે ઘરે જવાનું છે. તો આપણે કોના કોના ઘરે જાય હું તમને દેખાડીશ. ગાઈઝ અમે લોકો માર્કેટ સાઈડ પહોંચી ગયા છીએ. સામે મહાદેવનું મંદિર છે. કેવો મસ્ત નજારો છે તમે જોયો છો બધા કેટલા બગડ્યા છે. ગાઈઝ અમે લોકો મહાદેવના મંદિર પાસે પહોંચી ગયા છીએ અને અહીં સામે માર્કેટ છે. જોઈએ આપણે પેલા મહાદેવના દર્શન કરવા જઈશું. તો ગાઈઝ આ છે અલિયાવાડાનું કાશી વિશ્વનાથ મંદિર. હું તો ક્યારે અહીંયા આવી નથી, આજ પહેલી વાર અહીંયા આવી છું. જોઈને તો લાગે છે બહુ મોટું બધું મંદિર છે અને ટ્રાફિક પણ નથી. તો મંદિરમાં મિની કૈલાસ માનસરોવર બનાવેલું હતું. નાની એવી જગ્યામાં મસ્ત મહાદેવની મૂર્તિ રાખી અને મસ્ત એવું બનાવેલું છે. રિયલમાં તો કૈલાસ માનસરોવર ક્યારે જાય છે એમ વિચારીને અહીંયા ફોટા પાડી લીધા. ત્યાંથી દર્શન કરી અને હવે મહાદેવના દર્શન કરી આવી. તો આ છે કાશી વિશ્વનાથ મહાદેવ. હર હર મહાદેવ. શ્રાવણ મહિનામાં ભગવાન તમારા બધાની વિશેષ પૂરી કરે. આઈ હોપ કે બધાની વિશેષ પૂરી થઈ જાય. મંદિરની એક સાઈડ અન્નપૂર્ણા માતાજીનું મંદિર હતું. નાની એવી મસ્ત મૂર્તિ મૂકેલી છે. તો ત્યાંથી દર્શન કરી. ત્યાંથી સામેની બાજુ સિદ્ધરા માતાજીનું મંદિર છે નાનકડું. ત્યાં પણ દર્શન કરી અને એક્ઝેક્ટલી એની બાજુમાં શિવલિંગ છે. તો ગાઈઝ અહીંનું મંદિર જોરદાર હતું, જેમાં અન્નપૂર્ણા માતાજી હતા, ચિતળામાં હતા અને મહાદેવ હતા અને માનસરોવર તમે જોયું એમ. અહીંયા આવીને એમ તો બહુ મજા આવે છે. દર્શન કરીને સવારનો નાસ્તો નહોતો કર્યો એટલે બસ હવે જઈએ છીએ નાસ્તો કરવા માટે. પહોંચી ગયા અલિયાવાડા સ્પેશિયલ ફાફડા જલેબી ખાવા માટે. હા તો મારી મમ્મી એમ કહેતી હતી કે અમે લોકો જ્યારે નાના હતા ને ત્યારે અહીંના જ ગાંઠિયા ખાતા હતા. ખાવાનું તો બરોબર છે પણ અહીંયા પાણીમાં મજા નથી આવતી એટલે બિસ્લેરી લેવી પડે છે. એટલે નાસ્તો કરીને આપણે પહોંચી ગયા જેપી સોડાવાળાને ત્યાં. તો આજની પાર્ટી નીલા મામા તરફથી. આવડો ગ્લાસ ક્યારે ખતમ થશે એમ વિચારીને એક સ્નેપ લઈ લીધો. અડધો ગ્લાસ તો ખતમ થઈ ગયો છે. સોડાની દુકાનની પાછળ એક્ઝેક્ટલી ઘર હતું અને એ હતું મમ્મીની ફ્રેન્ડનું ઘર. તો અત્યારે તો એ માસે અહીંયા નહીં હોય પણ આપણે એના ઘરે જવાના છીએ. તો ગામડાનું ઘર આવું હોય ગાઈઝ. મેં તો બહુ ઓછી વાર આવડું મોટું ઘર જોઉં છું. મોટા બધા ફળિયામાં જે બધા કપડાં સુકાય છે અને અહીંયા સોપારી સૂકવેલી છે. પહેલાં આ લોકોને ત્યાં ગાય ભેંસ હતી એટલે અહીંયા આવડી મોટી જગ્યા છે. આ ગ્રીનરી જોઈને જ મને બહુ મજા આવે છે. ક્યારેય ન જોયે ને એવા એવા પ્લાન્ટ છે અહીંયા. તો ગામડાની ખુશી દેખ રહે હો ગાઈઝ. તો ગાઈઝ એમાં એવું હતું કે આ ઘરમાં એન્ટ્રી કરવા માટે 2 ગેટ હતા. તો અમે લોકો જે દુકાનમાંથી જવા એ ગેટ હતો ને અમે ત્યાંથી નહીં આવ્યા. તો ત્યારે મેં એક નવો પ્લાન્ટ જોયો. તો ગાઈઝ આ ડ્રેગન છે. મેં તો પહેલી વાર જોયું છે કે આવી રીતે ડ્રેગન ઉગે. કેવડું મોટું છે
આને જોઈને એલોવેરા જેવું લાગે છે, પણ હકીકતમાં આ ડ્રેગન છે. કેવડું મોટું ડ્રેગન આવ્યું છે. અહીં અલગ અલગ ઝાડવા છે, પણ મને એકેયના નામ નથી આવડતા. હમણાં એક ખબર પડી કે ઓલું એક ડ્રેગન છે અને કેટલા બધા ઝાડવા છે. અહીં કંઈક વાવ્યું છે, આઈ ડોન્ટ નો આ શું છે. કેવડું મોટું ફર્યું છે. ગામડાની મજા જ કુછ ઓર છે. તો ગાઈઝ, આ તો મારી મમ્મીની ફ્રેન્ડનું ઘર. તો અહીંયા આવી ગઈ હતી આપણને બહુ મજા, એટલે આખું ઘર એક્સપ્લોર કરી અને હવે જઈએ છીએ મામાના ઘરે. ફટાફટ આપણે જમી લીધું, કારણ કે બહુ ભૂખ લાગી હતી. લાડવા ખાયા અને આપણે કરતા હતા આરામ. આમ તો બપોરના નીંદર નથી આવતી, પણ આજ તો બહુ થાકી ગઈ હતી, તો ફોન જોતા જોતા જ સૂઈ ગઈ. 2-3 કલાક નીંદર કરી ત્યાં 5 વાગે ક્યાં, અને ચા પી લીધો. ત્યાં આવી ગયું તું એક નાનું બાવ, અને બસ એને રમાડી લીધું. એને તો બહુ મજા આવતી હતી. બસ વાતો કરતાં કરતાં 6 વાગી ગયા, અને પછી બજાર એક્સપ્લોર કરવા નીકળ્યા. એટલે કે એક્સપ્લોર કરવા તો નહીં, પણ આટો મારવા નીકળ્યા હતા. બહુ કંટાળો આવતો હતો એટલે તો એક્ટિવા લઈને આખી બજાર રખડી લીધી. અને પછી દેખાય ગયો આપણો ફેવરેટ ડૂબતો સૂરજ. તો એમાં એવું હોય ને કે અહીંયા મારી જિંદગી ડૂબતી હોય, પણ મને તો ડૂબતા સૂરજના ફોટા લેવા હોય. તો બસ આવી રીતે કેરલેસ થઈને આપણે સનસેટના ફોટા પાડી લઈ. તો ગાઈસ, સુખનો સૂરજ ડૂબાડીને પહોંચી ગયા આપણે પાછા મામાના ઘરે. 4 hours later. તો આપણને મળવા આવી ગયા હતા છોટા ફેન ફોલોવર. તો એમાં એવું હતું કે આ ભાઈ મને પહેલી વાર મળતું હતું ને, તો એને બહુ શરમ આવતી હતી. મને પણ એમને મળીને બહુ મજા આવી. તો બસ હવે જોરદાર થાકી ગઈ છું અને વાગી ગયા છે 10:30. સો આજનો વ્લોગ એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા આવો. થેન્ક યુ ફોર વોચિંગ.